મિત્રો આ ખેડૂતને ઢસડીને લિટરલી ઢસડીને પોલીસવાળા લઈ જાય છે। મિત્રો આ ખેડૂતનો કાંઈ વાંક નથી કે નથી મિત્રો આ ખેડૂતે કાંઈ ગુનો કરેલો છે, પરંતુ અડાની કંપની દ્વારા એના ખેડૂતની અંદર જે લાઈનો જે ટાવર પાથરવામાં આવે છે એ ના પાથરવા પડે તે માટે ખાલી વિરોધ કરે છે। એના માટે આને મિત્રો ખેડૂતને ઢસડીને લઈ જવામાં આવે છે। અત્યારે કાંઈક ગુજરાતમાં આવી પરિસ્થિતિ આપણને અનેક જગ્યાએ જોવા મળે છે। હવે હું મારો એક સીધો સવાલ સરકારને એટલો જ છે કે જે ગુજરાતની અંદર જે ગુનેગારો છે અથવા જે પણ બિઝનેસમેન છે અથવા જે પણ પોલિટિક્સના લોકો છે એને શું આવી રીતના મિત્રો ઘસડીને લઈ જવામાં આવે છે? જવાબ આવશે ના, એને કાંઈ નથી કરવામાં આવતું। એને માન સન્માનથી ને મિત્રો સિક્યોરિટી તરીકે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મિત્રો લઈ જવામાં આવે છે। તો પછી મિત્રો આ ખેડૂતનો શું વાંક? આને કેમ આવી રીતના ઢસડીને મિત્રો લઈ જવામાં આવે છે? એટલે જ ને કે ખાલી આ ખેડૂત જે છે મિત્રો એ કાંઈ બોલી નથી શકતો અથવા અવાજ ઉપાડી નથી શકતો અથવા એની પાસે એટલું બધું નેટવર્ક નથી, શું એટલા માટે આને ઘસીટવામાં આવે છે? મિત્રો આ ખેડૂતનો કાંઈ જ ગુનો નથી। હવે મારું સપોઝ કે ખેતર છે તો એમાં મારી મરજી હોય કે કયું ટાવર મારા ખેતરની અંદર આવશે અને કયું ટાવર મિત્રો નહીં આવે, અને મારે સપોઝ કે એક પણ મારા ખેતરની અંદર મિત્રો ટાવર ના લગાડવું હોય તો એ મારી સંપૂર્ણ પ્રત્યે જવાબદારી હોય ને મારી મરજી હોય। પરંતુ અડાણીએ કીધું એટલે કે મોદીને ટાવર નાખવાના એટલે નાખવાના જ। તો એવી રીતના અનેક વિસ્તારોની અંદર આજે ખોટી રીતના મિત્રો ખેડૂત જે છે ને મિત્રો એને હેરાન કરવામાં આવે છે। સરકારે બધી બાજુથી બધું જ લઈ લીધેલું છે, તમને ખબર જ છે, મારે કંઈ કહેવાની જરૂર નથી। છેલ્લે એને ખેડૂત પાસે પણ કાંઈક આશા છે કે આની પાસેથી પણ આપણે કાંઈક લઈએ। હવે હાલ જ અત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી આવેલા હતા અને એમણે એમ કીધેલું હતું કે ખેડૂતને ન્યાય મળશે। શું આ જ ન્યાય છે મિત્રો? કે પછી ખેડૂતની લોન માફી ગુજરાતની અંદર નથી થતી એ ન્યાય છે મિત્રો? કે પછી આપણને ખાતરના ભાવ ઊંચા મળે છે અથવા ખાતર જ મિત્રો નથી મળતું ગુજરાતની અંદર? શું આને ન્યાય કહેવાય મિત્રો? તમારું શું કહેવું છે આના ઉપર? તમે મને કમેન્ટ કરી અને મિત્રો જરૂરથી જણાવી દેજો।